કૃષ્ણમ વંદે જગદગુરુ। મારા વાલા ગીતા પ્રેમી સજ્જનો, આજનો વિષય ગીતા જયંતિ વિશેષ। ગીતા જયંતિ માક્ષર માસના શુક્લ પક્ષની 11 જેની મોક્ષદા એકાદશી વિશ્વભરમાં ગીતા જયંતિ તરીકે મનાય છે। અને મિત્રો, ગીતા ગ્રંથ એટલે દૂધ, જેમ સંપૂર્ણ આહાર છે તો વિશ્વનો કોઈ પણ માણસ, કોઈ પણ ધર્મ, ઉંમર, દેશ, વેશ, સ્વભાવ બાદ વગર આસાનીથી કોઈ પણ સ્થળે યથા યોગ્ય આહાર કરી તંદુરસ્ત રહી શકે છે। દરેક પાચન શક્તિ અનુસાર તેનું માપ જરૂર અલગ અલગ હોઈ શકે। તેવી જ રીતે ગીતા ગ્રંથનો ઉપદેશેલ માર્ગ યથાસંભવ શક્તિ અનુસાર પ્રયાસ કરી પાપી પુણ્યાત્મા, પુણ્યાત્મા ધર્માત્મા, ધર્માત્મા મહાત્મા બની જાય છે, તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી। અને વેદ, પુરાણ, સંતો, ભક્તો તેનું પ્રમાણ છે અને ભગવાન સ્વયં તેની બોય ધરી આપે છે।